ધોરણ 8 ગુજરાતી મીડિયમ, સબ્જેક્ટ ઇંગ્લિશ, યુનિટ નંબર 2, LMBB, લર્ન મોર, વધુ વાંચો, ભણો, બી બ્રાઇટર, તેજસ્વી બનો. હવે મિત્રો આજે આપણે એક્ટિવિટી 4 વિશે અભ્યાસ કરવાનો છે. એક્ટિવિટી 4 ની અંદર સોંગ ઓફ સોંગનો મતલબ છે મિત્રો ગીતોનું પણ ગીત, રાજાઓનો પણ રાજા, એમ ગીતોનું પણ ગીત, એટલે એક મહાન ગીતની અહીંયા ચર્ચા કરવામાં આવી છે. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા. ચોપડીમાં ધ્યાન આપજો મિત્રો, પેજ નંબર 15 છે. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા ભારતનો એક મહાન શાસક હતો. રૂલ એટલે નિયમ અને રૂલર એટલે શાસક. ભારતનો એક શાસક હતો અને એનું નામ હતું મિત્રો અકબર. એનું નામ હતું. હેડ 9 જમ્સ. તેના દરબારની અંદર 9 એટલે 9 જમ્સ, JEMS, જમ્સ, જેને આપણે ઘરેણા કહીએ છીએ. બીજા શબ્દમાં કહીએ તો રત્નો. અકબરના દરબારમાં 9 રત્નો હતા. કોર્ટ, COURT, કોર્ટ એટલે દરબાર. અકબરના દરબારમાં 9 રત્નો હતા. The 9 jumps were the greatest in their own field. દરેક પોતાના ક્ષેત્રમાં ગ્રેટેસ્ટ એટલે મહાન હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન, અને તેમાંથી એક વ્યક્તિ હતો જેનું નામ છે તાનસેન. એ સૌથી ચડિયાતો હતો તાનસેન. એ ગ્રેટ મ્યુઝિશિયન એટલે સંગીતકાર. MUSICIAN, મ્યુઝિશિયન એટલે સંગીતકાર. આ એક સરસ મજાનો હોશિયાર સંગીતકાર હતો. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ. ડિફરન્ટ એટલે જુદા જુદા પ્રકારની. ડિફરન્ટ મ્યુઝિકલ નોટ એટલે જુદા જુદા સુર ગાતો હતો, વગાડતો હતો. અહીંયા એક શબ્દ છે મ્યુઝિકલ નોટ, એટલે સંગીતના સુર જુદા જુદા પ્રકારે ગાતો હતો. કોના માટે ગાતો હતો? ફોર ધ કિંગ, રાજા માટે ગાતો હતો. હી પ્લેડ રાગ લાઈક મલખંસ. મલખંસ નામનો એક રાગ છે. મલખંસ. બીજો રાગ છે દીપક, DIPAK. કેદાર ત્રીજો છે, કેદાર રાગ છે. ચોથો છે મલ્હાર રાગ છે. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ. તાનસેને મલ્હાર રાગમાં થોડુંક સંશોધન કર્યું અને એક નવો રાગ બનાવ્યો જેનું નામ છે મિયા મલ્હાર રાગ. તો મિયા મલ્હાર રાગ એ સંશોધન કરીને બનાવ્યો. તો અહીંયા એક શબ્દ છે નવો, ઇનોવેશન. ઇનોવેશન એટલે કંઈક નવું. ઇનોવેશન એટલે કંઈક નવું સર્જન કરવું. તો આ રીતે ફરી એકવાર મિત્રો, ભારતમાં એક શાસક હતો જેનું નામ અકબર હતું. અકબરના દરબારમાં 9 જમ્સ એટલે કે 9 રત્નો હતા. દરેક પોતાના ક્ષેત્રમાં હોશિયાર હતા. તેમાંથી એક હતો તાનસેન, અને આ તાનસેન ગ્રેટ મ્યુઝિશિયન એટલે એક મહાન સંગીતકાર હતો. તેણે અહીંયા જે રાગ લખ્યા છે મલખંસ, દીપક, કેદાર, મલ્હાર, મિયા મલ્હાર, તો મલ્હાર રાગમાં સંશોધન કરી એક નવો રાગ બનાવ્યો જેનું નામ છે મિયા મલ્હાર રાગ. હવે મિત્રો આપણે આગળ જઈએ. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન કોર્ટ. એક દિવસ દરબારમાં સાંજનો સમય હતો. હી સેડ ટુ તાનસેન. તાનસેનને રાજાએ કહ્યું, ઉસ્તાદજી, ઉપનામથી બોલાયા, ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન અવર તાનપુરા. તાનપુરા એટલે આપણે તંબુરો કહીએ છીએ મિત્રો. તો આ તાનપુરાની અંદર તમે કંઈક સારું વગાડો.
તાનપુરા, તમારો તંબુરો લઈ અને કંઈક સારું વગાડો. તાનપુરા એન્ડ મેક હેપી, મને ખુશ કરો. તાનસેન એગ્રી, તાનસેન સંમત થયો. હી ટુક હિઝ તાનપુરા, તેણે તેનો તંબુરો લીધો. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી, અને રાગ દરબારી ગાવાનો શરૂ કર્યો. ધ કોર્ટ બીકમ કામ, આખો દરબાર કામ એટલે શાંત થઈ ગયો. ક્વાઇટ એટલે ચૂપ કીધી થઈ ગઈ. પીપલ ફોરગેટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ, લોકો આજુબાજુ શું છે તે બધું ભૂલી ગયા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ, રાજાએ થોડાક સમય પછી ઉપર જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ, રાજાની આંખો ખુલી, રાજાએ એના વખાણ કર્યા. પ્રેઝ એટલે વખાણ કરવા, પ્રેઝ એટલે વખાણ કરવા, વખાણ કર્યા. વન્ડરફુલ, હી સેડ, તમે તો અદ્ભુત ગાયું, અદ્ભુત છો તમે તો, તમારા વખાણ કર્યા. તાનસેનના વખાણ અકબરે કર્યા. સુપર્બ, સુપર્બ એટલે સૌથી શ્રેષ્ઠ. આઈ લિસન ટુ યુ એવરી ડે, હું દરરોજ તમને સાંભળું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ, દરરોજ સાંભળું છું પણ આજે તો તમે બેસ્ટ ગાયું, એટલું બધું બેસ્ટ. તાનસેન બોવડ બિફોર ધ કિંગ, તાનસેને અકબરની આગળ નમન કર્યું અને કહ્યું, આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું કે હે તાનસેન, હું એવું વિચારું છું કે દુનિયામાં સૌથી અદ્ભુત રાગ તમારો જ છે. ત્યારે તાનસેન જવાબ આપે છે, વેલ, સારું માય લોર્ડ, દેર ઇઝ સમવન હુ સિંગ બેટર દેન આઈ. દુનિયામાં એવું કોઈક વ્યક્તિ છે જે મારા કરતાં પણ સુંદર ગાય છે. આવું કહ્યું. તાનસેને હસતા હસતા કીધું. રાજાએ કહ્યું, રિયલી, ખરેખર? ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ, બિલીવ એટલે માનવું અને ડિસબિલીવ એટલે ન માનવું. રાજા માનવા તૈયાર નથી. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો રાજાએ કહ્યું કે એવું હોય તો એને આપણા દરબારમાં બોલાવો અને અહીંયા ગવડાવો. કેન યુ એરેન્જ ઇટ, શું તમે તેનું આયોજન કરી શકશો? આવું રાજાએ તાનસેનને પૂછ્યું. તાનસેન shook his head, તાનસેને એનું માથું હલાવ્યું અને કહ્યું, આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. મને કહેતા ડર લાગે છે કે તે આપણા દરબારમાં નહીં આવે. તો આ વ્યક્તિ કોણ છે કે જે દરબારમાં નહીં આવે? રાજા પણ આશ્ચર્યમાં મુકાઈ ગયો. 10 મિનિટ હા. દેન shook his head, તેણે માથું હલાવ્યું અને કહ્યું, દરબારમાં આવતા આ માણસ ન આવે, કારણ કે આ માણસ કોઈ મહાન છે. વોટ, શું? ઇવન ઇફ હી હિયર દેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ, રાજા પણ રિક્વેસ્ટ કરે તો પણ ન આવે? નો, નોટ ઇવન ધેન, રાજા પણ રિક્વેસ્ટ કરે તો ન આવે. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ, ઈગર એટલે આતુરતા, એને મળવાની આતુરતા થઈ અકબરને કે એવો કયો માણસ છે કે રાજા બોલાવે ન આવે. વેરી વેલ, સારું ઉસ્તાદજી, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું. વિથ સ્માઇલ હી લુકડ ઇન ટુ તાનસેન આઈઝ, તાનસેનની આંખમાં જોઈને હસતા હસતા કીધું, ઇફ હી ડઝન્ટ કમ હિયર આઈ શેલ ગો ટુ હિમસેલ્ફ. જો તે ના આવે તો હું પોતે ત્યાં જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ, તમે મને ત્યાં લઈ જશો? આવું રાજાએ તાનસેનને પૂછ્યું. પેજ નંબર 16 મિત્રો. યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ કિંગ, તમારે ત્યાં જવાનું પણ રાજા બનીને ન જવાનું, સામાન્ય માણસ બનીને જવાનું. આવું તાનસેને કીધું. આઈ શેલ ગો હમ્બલ લવર ઓફ મ્યુઝિક. ત્યારે રાજાએ કહ્યું કે હું સંગીતનો પ્રેમી બનીને ત્યાં જઈશ, હું રાજા બનીને નહીં જાઉં. સંત હરિદાસ વોઝ મેન. હવે મિત્રો આગળ આવશે કોણ હતું આ વ્યક્તિ, અને એનું નામ છે સંત હરિદાસ. આ સંત હરિદાસ કોણ હતા મિત્રો? તો તાનસેનના ગુરુ હતા. તેમની પાસે 2 શિષ્યો હતા, એક બૈજુ બાવરા અને એક હતો તાનસેન. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને આ સંત હરિદાસ વિશે અકબરને કહેલું હતું. હી વોઝ તાનસેન ગુરુ, તાનસેનના ગુરુ હતા. મિત્રો પરીક્ષામાં પ્રશ્ન આવશે કે તાનસેનના ગુરુ કોણ હતા? તો સંત હરિદાસ. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ, એકદમ સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ લોર્ડ ટુ કૃષ્ણ. તેમણે આ સંગીત અને પોતાનું જીવન આખું ભગવાન કૃષ્ણને સમર્પિત કર્યું હતું. માટે એક શબ્દ લખ્યો છે ડિવોટ. ડિવોટ એટલે સમર્પણ કરી દેવું, સમર્પણ. આ રીતે આપણે સમર્પણ કરીએ ભગવાન એમાં વસી જાય. હી લીવડ ઇન વૃંદાવન, એવો વૃંદાવનમાં રહેતા હતા. ઇન હટ, ઝૂંપડી બનાવીને. ધ બેંક ઓફ રિવર યમુના, યમુના નદીના કિનારે ઝૂંપડી બનાવીને રહેતા. હિઝ ડિસિપલ વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન. તેમના 2 શિષ્યો હતા મિત્રો, બૈજુ બાવરા અને તાનસેન. પરીક્ષામાં પ્રશ્ન આવશે કે
સંત હરિદાસના શિષ્યના નામ લખો તો આપણે બે નામ લખવાના, બૈજુ બાવરા અને તાનસેન. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચડ ધ પ્લેસ, જ્યારે તાનસેન અને રાજા પહોંચ્યા, સંત હરિદાસ વોઝ બિઝી વિથ ડેઇલી રૂટીન, દરરોજના કામ જાતે કરતા હતા. હી ગ્રીટેડ બોથ, બંનેનું અભિવાદન કર્યું એટલે આગળતા સ્વાગત કરી. વેન દે રિક્વેસ્ટ હિમ ટુ સિંગ, જ્યારે ગાવા માટે રિક્વેસ્ટ કરી, હી સ્માઇલ એન્ડ સેડ, તેમણે હસતા હસતા કીધું, આઈ એમ નોટ ગ્રેટ મ્યુઝિશિયન, હું મહાન સંગીતકાર નથી. મિત્રો, મહાન સંગીતકાર હંમેશા આવું જ કહેતા હોય છે. મનુષ્ય આપણે એવા છીએ કે આપણે બડાઈ મારીએ, જ્યારે સંત પુરુષ ક્યારે બડાઈ નથી મારતા. આઈ સિંગ એઝ યુ સિંગ, તમે જેમ ગાઓ એમ હું પણ ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો, મેં ઘણા દિવસ પહેલાં ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી, તેથી હું યોગ્ય રીતે ગાઈ શકતો નથી. આવું સંત હરિદાસે કીધું. Then Tansen, his favorite disciple, could not persuade him to change his mind. આ તાનસેન પણ પોતાના ગુરુને સમજાવી ન શક્યો. અહીંયા એક શબ્દ આપ્યો છે પરસ્યુડ, PERSUDE, પરસ્યુડ એટલે સમજાવ્યું, PURSUADE. આ રીતે એમણે એના ગુરુને પણ ન સમજાવી શક્યું. હાવેવર એટલે શું થયું મિત્રો, આગળ જુઓ. However, Tansen knew how to get round him. How to get round શબ્દ સમૂહ છે, એનો મતલબ થાય છે એમને કેવી રીતે સમજાવવા, એને ખબર પડી ગઈ. He offered, 10 મિનિટ, he offered to sing before his guru, તેના ગુરુની સામે ગયો. As Tansen sang, he made some mistake again and again. કે ગાતો હતો પણ વારંવાર ભૂલો કરતો હતો. That's not the right note, આ સાચી રીતે નથી ગાતો એવું તાનસેનને ગુરુએ કીસ પાડીને કીધું. વોટ હેઝ હેપન ટુ યુ, અને શું થઈ ગયું છે, આવું ગુરુએ કીધું. તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ, તાનસેન ઢોંગ કરતો હતો મિત્રો, કારણ કે ગુરુને ગવડાવવું હતું એને. એટલે અહીંયા એક શબ્દ છે પ્રિટેન્ડ, એટલે ઢોંગ કરવો. તેણે ઢોંગ કરતો, ખબર હતી એને કે હું જો ઢોંગ કરીશ તો જ ગુરુ ગાશે. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન એન્ડ અગેન, તેણે એ જ ભૂલ ફરી ફરી કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી, સંત હરિદાસ ગુસ્સે થયા અને કહ્યું, હી ટૂક તાનપુરા, તેમણે તંબુરો લઈ લીધો. તાનસેન હેન્ડ, તાનસેનના હાથમાંથી. હી સેંગ ધ રાગ દરબાર ઇન રાઇટ વે, સાચી રીતે રાગ દરબારી ગાયો. હી વેન્ટ ઓન ટુ એન્ડ નેક્સ્ટ, ગાતા ને ગાતા આગળ ને આગળ વધતા ગયા મિત્રો. ધ સ્વીટેસ્ટ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ અરાઉન્ડ, આ અવાજની સુગંધ બધે ફેલાઈ, બધે અવાજ ફેલાયો, બધા મંત્રમુગ્ધ થઈ ગયા. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગેટ, રાજા અને તાનસેન બધા ભૂલી ગયા કે તેઓ ક્યાં બેઠા છે. ધ કિંગ રિયલાઇઝ ધેટ, રાજાને વાસ્તવિકતા સમજાઈ કે તાનસેન વોઝ રાઇટ, તાનસેન સાચો છે. હી હેડ સર્ટેનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક બિફોર, આવું મ્યુઝિક રાજાએ ક્યારેય સાંભળ્યું નથી. હી સેડ, કહ્યું, આઈ એગ્રી, સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, સંત હરિદાસ મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ, એમના જેવો બીજો કોઈ સંગીતકાર નથી મિત્રો. દે વોકડ બેક સાયલેન્ટલી, તેઓ શાંતિથી પાછળ ગયા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ, રાજાએ ચૂપકીદી તોડતા કહ્યું, વાય કાન્ટ યુ સિંગ લાઈક ઉસ્તાદજી, ઉસ્તાદજી તમે આવું કેમ નથી ગાતા, આવું તાનસેનને કહ્યું. તાનસેન હસતા હસતા કહ્યું. તાનસેન સ્માઇલ, શહેનશાહ, હે રાજા, આઈ સિંગ એટ યોર કમાન્ડ, હું તો તમારા આદેશથી ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, હિન્દુસ્તાનના રાજા છો અકબર, તમારા અવાજથી ગાઉં છું. ગુરુજી સિંગ ફોર વન હુ ઇઝ કિંગ ઓફ ધ કિંગ, આ મારા ગુરુ એ રાજાઓના રાજા એટલે ભગવાન કૃષ્ણ માટે ગાય છે. આ રીતે તેમણે તેમના ગુરુનું બહુમાન વધારી દીધું. આ રીતે મિત્રો આપણે પાઠની અંદર કોઈનું મહત્વ વધારવાનો પ્રયત્ન કરીએ. અહીંયા સંત હરિદાસ મહાન સંગીતકાર હતા અને એમનું સંગીત દુનિયામાં પ્રખ્યાત હતું. અહીંયા આપણને પણ ખ્યાલ આવ્યો કે તાનસેન એ તો શિષ્ય છે, ગુરુ તો એનાથી પણ આગળ છે. એટલે ગુરુનું મહત્વ અકબરને સમજાવી દીધું. આ રીતે અકબર પણ ખુશ થઈ ગયા અને આવું સંગીત એમણે ક્યારેય સાંભળ્યું નથી. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. મિત્રો, અહીંયા એક્ટિવિટી 4 આપણે પૂરી કરીએ. હવે જે લખવાનું બાકી છે એ આપણે આના પછીના નેક્સ્ટ પિરિયડમાં લખાવશું. જય સ્વામિનારાયણ.